અમરેલીથી સમાચાર, જ્યાં ધારી અને ગીર જંગલ વિસ્તારમાં સતત વરસાદી માહોલથી પાણીની ભરપૂર આવક થઈ છે। શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર ડેમમાં પાણીની આવક થઈ રહી છે, જેના કારણે 70% વધુ ડેમ ભરાતા કાંઠા વિસ્તારના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। ધારી, બગસરા, અમરેલી, લીલિયા, સાવરકુંડલા તાલુકાના કુલ 35 ગામો એલર્ટ ઉપર છે, કારણ કે ખોડિયાર જળાશય પૂર્ણ રીતે ભરાયા બાદ ગમે તે સમયે પાણી છોડવામાં આવી શકે છે અને એટલે જ જે નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। આસપાસના અંદાજે 35 જેટલા ગામો છે કે જ્યાં સતર્ક રહેવા માટે પ્રશાસન તરફથી સૂચના આપી દેવામાં આવી છે, કેમ કે હજી પણ વરસાદ વરસશે। દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર વધારે છે। સારા વરસાદ અને ઉપરવાસમાંથી નવા નીરની ભરપૂર આવક થતાં રાજ્યના 78 જળાશયોને હાઈ એલર્ટ અને વોર્નિંગ ઉપર રાખવામાં આવ્યા છે, જે પૈકી 90% ભરાયેલા 56 જળાશયોને હાઈ એલર્ટ, 80 થી 90% ભરાયેલા 12 ડેમને એલર્ટ, તો 70 થી 80% ભરાયેલા 10 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે। રાજ્યના કુલ 207 જળાશયો પૈકી 48 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે, જેમાં સૌરાષ્ટ્રના 141 પૈકી 35 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે। સૌરાષ્ટ્રના તમામ ડેમમાં હાલ 51.81% જળ સંગ્રહ છે। કચ્છના 20 પૈકી 6 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે, જ્યારે તમામ જળાશયોમાં હાલ 52.25% જળ સંગ્રહ છે। આ સિવાય દક્ષિણ ગુજરાતના 13 પૈકી 7 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે, જ્યારે તમામ જળાશયોમાં કુલ 63.10% જળ સંગ્રહ છે। રાજ્યના સૌથી મોટા સરદાર સરોવર ડેમમાં હાલ 56.32% જળ સંગ્રહ છે।